એવી રીતે લેન્ડ ગ્રેબિંગની એક નોટિસ ચોંટાડી દેવામાં આવેલી। આ નોટિસ જ્યારે ચોંટાડેલી છે મહાદેવના મંદિરે માત્ર 25-50 મીટરના મંદિરના જગ્યા પર લેન્ડ ગ્રેબિંગ કરેલું હોય એવી નોટિસ ચોંટાડેલી છે, ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે કે છેલ્લા 12 વર્ષથી તાંદલજાની ટીપીમાં 90 નંબરના ફાઇનલ પ્લોટ ઉપર યુસુફ પઠાણ દ્વારા 12 વર્ષથી 10,500 ચોરસ ફૂટ ઉપર દબાણ કરીને મૂકી રાખેલું છે, અને આ દબાણને તમે યથાવત રહેવા દીધું છે તો યુસુફ પઠાણ પર પ્રેમ કેમ છે? એને લેન્ડ ગ્રેબિંગ નોટિસ કેમ નથી આપેલી? હવે આમ જોઈએ તો 12 વર્ષથી યુસુફ પઠાણના કરેલા આ દબાણ તમે આરએમસી પ્લાન્ટને જો કોર્પોરેશનના જગ્યામાં ચાલતો હોય તો 40 રૂપિયા પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિવસ તરીકે વસૂલતા હોવ, તો 12 વર્ષના વસૂલવા જાઓ તો 17 કરોડ રૂપિયા જેટલા થાય, તો તમે નોટિસ સુદ્ધાય કેમ નથી આપી? તો આ એક પ્રશ્ન ઊભો કરેલો છે અને મ્યુનિસિપલ કમિશનરને કહ્યું છે કે જ્યારે કોઈપણ જગ્યા ઉપર સ્ટે લેવા ગયા હોય, હાઈકોર્ટમાં ગયા હોય, હાઈકોર્ટે સ્ટે આપેલો નથી, હાઈકોર્ટનું કોઈ સૂચક માર્ગદર્શન નથી, સ્ટે નથી, તમે તોડવો હોય તો હમણાં પણ તોડી શકો છો, તમે છૂટા છો, કોર્ટ કશું તમને રોકી શકવાનું નથી, કોઈ કન્ટેમ્પ થવાનું નથી, તો બચાવી રાખવા માટેનું કારણ શું?